હેલો દોસ્તો, આજે આપણે ટેરોટ કાર્ડમાં બીજા નંબરનો કાર્ડ ધ મેજિશિયન વિશે જાણીશું. આ કાર્ડ એર એલિમેન્ટ દર્શાવે છે. યશનો કાર્ડ છે. નંબર 1 દર્શાવે છે, એટલે કે સનની એનર્જી દર્શાવે છે. સન એટલે સૂર્યનો સ્વભાવ, સૌથી પાવરફુલ અને રાજાની જેમ રહેવો. 1 નંબર નવી શરૂઆત દર્શાવે છે. પાછળ બેકગ્રાઉન્ડમાં યલો કલર છે. એ યલો કલર ગ્રોથ અને એક્સપાન્શન દર્શાવે છે. જોયને દર્શાવે છે, જે કોન્શિયસ માઇન્ડને પણ દર્શાવે છે. માથાની ઉપર આ ઇન્ફિનિટીનું ચિહ્ન છે, જે પોટેન્શિયલ પાવરને દર્શાવે છે. તેની પાસે ટેબલ છે. આ જે ટેબલ છે એ ટેબલ પર વસ્તુ દ્વારા એ જાદુ કરે છે, પોતાનું કામ કરે છે. ટેબલ મેનિફેસ્ટેશન દર્શાવે છે અને સાથે સાથે હાર્ડવર્ક કરવું જોઈએ. જે વસ્તુ આપણને જોઈએ છે તે નહીં મળે, કારણ કે આ ટેબલ પર ચારેય સ્વોર્ડ્સ છે. વોન્ડ્સ અને પેન્ટિકલ્સ પણ છે, કપ્સ પણ છે, સ્વોર્ડ્સ પણ છે. જુઓ, આ કપ્સ, પેન્ટિકલ્સ, સ્વોર્ડ્સ અને વોન્ડ્સ, આ ચારેય વસ્તુ છે. આ સ્વોર્ડ્સ આપણા માઇન્ડને રિપ્રેઝન્ટ કરે છે. કપ્સ ઇમોશન્સને, પેન્ટિકલ્સ મટીરિયલ્સને, આ રિસોર્સને રિપ્રેઝન્ટ કરે છે. મટીરિયલ્સ વોલ્સને રિપ્રેઝન્ટ કરે છે. વોન્ડ્સ પેશનને રિપ્રેઝન્ટ કરે છે. આ મજિશિયન પાસે ચારેય તાકાત છે, મતલબ કે બધું જ છે. તેની પાસે મેન્ટલી, ફિઝિકલી, સ્પિરિચ્યુઅલી, ઇમોશનલી બધું જ બેલેન્સ છે. અને તેમાં ટેબલની ઉપર જે ચારેય સ્વોર્ડ્સ છે તે બધાને બેલેન્સમાં લાવવા માટે તેણે ખૂબ મહેનત કરી છે. તેની પાસે બધું જ છે. આ જે લાલ ફૂલો છે એ લાલ ફૂલો પેશનને રિપ્રેઝન્ટ કરે છે. અને વ્હાઈટ જે આ લીલી એ પ્યોરિટી અને ઇમોશન્સને રિપ્રેઝન્ટ કરે છે. સાથે સાથે આ કમરમાં સાપનો બેલ્ટ છે, જે ટ્રાન્સફોર્મેશનને રિપ્રેઝન્ટ કરે છે. અનલિમિટેડ પોટેન્શિયલ પાવર એની બોડીમાં છે. અને માથા પર જે આ ઇન્ફિનિટીનું સિમ્બોલ છે તે માઇન્ડનું પોટેન્શિયલ પાવર છે. હવે જાદુગરનો એક હાથ ઉપરની તરફ છે અને બીજો હાથ નીચેની તરફ છે, જે રિપ્રેઝન્ટ કરે છે કે આની પાસે સ્પિરિચ્યુઅલી અને મટીરિયલ કનેક્શન બંને છે અને પ્રોપર બેલેન્સ પણ છે. આ માણસ ડાઉન ટુ અર્થ છે અને દરેક જણ પાસે સ્પિરિચ્યુઅલી અને મટીરિયલ કનેક્શન બંને પ્રોપર વેમાં હોવું જોઈએ. મતલબ એની પાસે પૈસા પણ છે અને ભગવાન સાથે કનેક્શન પણ છે. હવે જો આ વોન્ડ્સ એ આ વેમાં આવવા માટે સ્પિરિચ્યુઅલી અને મટીરિયલ કનેક્શનમાં બેલેન્સ લાવવું જરૂરી છે, તો જ આપણે ઇઝીલી મેનિફેસ્ટ કરી શકીએ છીએ. હવે આ માણસે લાલ કલરનું આ ટોપ પહેરેલ છે, જે દર્શાવે છે કે આ માણસ પાસે ઘણું પેશન છે, ઘણી એનર્જી છે. જે પણ કામ કરશે તે પ્રોપર વેમાં કરશે. જે પણ કામ કરશે તે પેશનેટ વેમાં કરશે. તે જલ્દી પૂરું થશે. હવે તેણે સફેદ કપડાં પહેર્યા છે. એ દર્શાવે છે કે તે એક બ્લેન્ક સ્લેટ છે. કંઈ પણ લખ્યું નથી, એટલે હમણાં જ જર્ની શરૂ થઈ છે અને આગળ જતાં એમાં લખતા જઈશું. આ કાર્ડ મેનિફેસ્ટેશનનો કાર્ડ છે. હવે હાર્ડવર્ક કરતા જાઓ તેમ તમારી ઈચ્છા પૂરી થતી જશે. એક રીતે બેલેન્સ લાવવાની જરૂર છે કે ભગવાનને પણ પૂજવાનું છે અને હાર્ડવર્ક પણ કરવાનું છે. તમારી પાસે ઘણો બધો પાવર છે. તમારી પાસે જે સપના છે તેને રિયાલિટીમાં લાવી શકો છો. તમારે બસ ભગવાન પર જ સરેન્ડર કરવાની જરૂર છે. તમારી પાસે ઘણા બધા સોર્સ છે, ભગવાન સાથે કનેક્શન છે અને ડાઉન ટુ અર્થ છો. માટે જે જોઈએ છે તે મળશે. માટે ગભરાવું નહીં. જો તમારે આ કાર્ડ મની, કેરિયર અને બિઝનેસમાં આ કાર્ડ આવે તો
કેવી રીતે રીડ કરીશું? તો આપણે જણાવીશું કે તમારો વર્કિંગ પાવર ઘણો જોરદાર રહેશે. તમારે જે જોઈએ એ તમને મળશે. તમારું ટેલેન્ટ અને પાવરનો ઉપયોગ કરો. તમને જે જોઈએ છે તે મળી શકે છે. અત્યારે તમે જે પોઝિશન પર છો તે તમારા હાર્ડવર્કને લીધે જ મળ્યું છે. તમે તમારા પોટેન્શિયલ પાવરનો ઉપયોગ કરીને તમને જે જોઈએ તે મળી શકે છે. તે માટે હાર્ડવર્ક, પોટેન્શિયલ પાવર, ટેલેન્ટનો ઉપયોગ કરો. તમે જો આ પીરિયડમાં ઘણું બધું કોન્ફિડન્ટ ફીલ કરશો. તમારી આસપાસના લોકો પણ સપોર્ટિવ રહેશે અને હેલ્થ પણ સારી રહેશે. તમારી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આવશે. ઘણા પૈસા આવશે. એક્સ્ટ્રા પૈસા મળી શકે છે. પ્રમોશનના ચાન્સ છે. તમારું જે પણ સપનું છે તે રિયાલિટીમાં બદલી શકો છો. માટે પ્રયત્નો કરતા રહો. અને હવે હેલ્થના રીડિંગમાં ક્લાયન્ટ્સને બોલી શકો છો તો હેલ્થ સુધરશે. તમારે તમારું હિલિંગ કરાવો. પ્રાણિક હિલિંગ કે રેકી હિલિંગ કરાવો. મેડિટેશનથી પણ તમારી હેલ્થ સુધરશે. હવે સ્પિરિચ્યુઆલિટીમાં આગળ વધશો તો સક્સેસ મળશે. જેમ સ્પિરિચ્યુઆલિટીમાં આગળ વધશો તેમ તમારું ફ્યુચર પણ ઘણું સુધરશે. હવે લવ રિલેશનશિપમાં ઘણું સારું રહેશે. નેક્સ્ટ લેવલમાં જઈ શકો છો. એની સાથે ઘણું સ્ટ્રોંગ અને સ્મૂથ વેમાં આગળ જઈ શકો છો. તમે એકબીજા માટે પૂરેપૂરા પેશનેટ રહેશો. તમારું રિલેશનશિપ બરાબર ન હોય તો મેનિફેસ્ટ કરો અને પોતાના કામ પર ધ્યાન આપો. જો સિંગલ હશો તો તમને પાર્ટનર મળશે અને ઇઝીલી બધું મળી જશે અને એકબીજા સાથે કનેક્ટ કરી શકશો. જો નેગેટિવ કાર્ડ આવશે તો આજુબાજુમાં બોલી શકશો કે એ માણસ એનો રિયલ ચહેરો નથી બતાવતો પણ અલગ જ પ્રિટેન્ડ કરે છે, તો પૂછતાછ કરો. જો આ કાર્ડ રિવર્સ કાર્ડ આવે તો કેવી રીતે રીડ કરશો? આ માણસ વધારે મેન્યુપ્યુલેટ થાય છે અથવા સામેવાળો વધારે મેન્યુપ્યુલેટ થાય છે. આ માણસ ઘણું ગ્રીડી થાય છે. લેક મેન્ટલ ક્લિયરિટી, સેલ્ફ ડાઉટ, ટ્રસ્ટ ઇસ્યુ થાય છે. સાથે સાથે આ માણસ પોતાનો રિયલ ચહેરો નથી બતાવતો. કામ કરવાનું મન નથી થતું. ડાઉન ટુ અર્થ નથી. ભગવાન સાથે કનેક્ટ નથી. જો તમારે આ કાર્ડ રિલેટેડ કંઈ પણ પૂછવું હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. થેન્ક યુ.